દાહોદ શહેરમાં છેલ્લા થોડા સમયથી તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે, જેને લઈને શહેરવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। 2 દિવસ પહેલા જ શહેરમાં ઘરફોડ ચોરી કરનારા 2 બાળ કિશોરને પોલીસે ઝડપી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ત્યારે આજે બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા દેલસર ખાતે સાઈધામ સોસાયટીમાં રહેતા એક પરિવાર બહારગામ હતો, ત્યારે રાત્રિના સમયે બારીનો સળિયો તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી અને ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ત્યારે વહેલી સવારે મકાન માલિક આવતા જ બારી તૂટેલી જોઈ અને ઘરમાં જોતા ઘરનો અને તિજોરીનો અંદરનો સામાન વેર વિખેર જોતા ચોરી થઈ હોવાનો અહેસાસ થયો હતો અને તપાસ કરતા રોકડ અને ચાંદીના દાગીના ગાયબ થયા હતા। તે જ વિસ્તારમાં અન્ય 2 બંધ મકાનોના પણ તાળા તોડી અને તસ્કરોએ પ્રવેશ કર્યો હતો, પરંતુ બંધ ઘર હોવાથી ઘરમાં કશું જ હાથ ન લાગ્યું। તો બનાવની જાણ બી ડિવિઝન પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી। સાંજે અમે અમારી સાસરીમાં ગયા હતા, મકાન બંધ હતું। સવારમાં 5-7 વાગ્યા આવીને જોયું ત્યારે મકાનની બારી તૂટેલી હતી। પહેલાં દરવાજો ખોલીને અંદર ઘૂસ્યા એટલે બારી તૂટેલી હતી। અંદર આવ્યા ત્યારે ઘરની અંદર પેટી પલંગ વેર વિખેર હતો, તિજોરી વેર વિખેર હતી। એમાંથી રોકડ રકમ લગભગ લાખેક જેવી રોકડ રકમ અને ચાંદીના 2-3 દાગીના ગયા છે। પાછળની લાઇનમાં બી એક મકાનનું તાળું તૂટેલું।